નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો. હું છું રાજપરા સંજય અને મિત્રો આજે તમારા માટે લઈને આવી ગયો છું આપણી આ ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલની અંદર ફરીવાર મિત્રો એક ખેતીનો વિડીયો લઈને. તો મિત્રો સૌપ્રથમ પહેલાં વાત કરી દઉં તો મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને એક નાની એવી જાહેરાત આપવાની છે. શું તમે રીંગણીની ખેતી કરો છો? શું તમે મરચીની ખેતી કરો છો? શું તમે ટામેટાની ખેતી કરો છો? શું તમે ફૂલની ખેતી કરો છો? શું તમે કોબીસની ખેતી કરો છો? શું તમે ફુલાવરની ખેતી કરો છો? તો મિત્રો બધી જ વેરાયટીના રોપા આપણી નર્સરીની અંદર મિત્રો અવેલેબલ છે. તો જો મિત્રો તમે રીંગણી, મરચી, ટામેટી, કોબીસ, ફુલાવર એવી રીતના મિત્રો અથવા તો મેરીગોલ્ડ છે તો મિત્રો ગમે તે શાકભાજીની મિત્રો ખેતી કરવા માગતા હોય તો મિત્રો આપણી આ બજરંગ નર્સરીની અંદર મિત્રો તમામ પ્રકારની મિત્રો વેરાયટીના રોપા તમને બુકિંગથી અથવા તો મિત્રો હાજર સ્ટોકની અંદર મળી રહેશે. તો મિત્રો તમે જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે એ નંબર ઉપર કોલ કરી મિત્રો તમે રોપા લઈ શકો છો. તો સાથે સાથે મિત્રો વાત કરી દઉં કે જો તમે સબસિડીના ફોર્મ ભરવા માગતા હોય તો આપણી આ નર્સરીના બિલ તમારે ચાલશે. મિત્રો NSB અપ્રુવલ નર્સરી છે. અને બીજી વાત કરી દઉં તો તમને મિત્રો આપણી નર્સરીથી વિશ્વાસપાત્ર રોપા મળી રહેશે. વધારેની માહિતી માટે તમને જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે નંબર ઉપર કોલ કરી માહિતી લઈ શકો છો. તમારા બધાનો પૂરેપૂરો સપોર્ટ મળવાના લીધે મિત્રો આજે આપણી આ ચેનલની અંદર 10,000 પ્લસ મિત્રો સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ વાલોળની ખેતીની. તો મિત્રો તમે મારી પાછળ જોઈ શકતા હશો મિત્રો આ બધો બ્લોક અત્યારે વાલોળનો આપણે કરેલો છે અને વચ્ચે મિત્રો બીજલીનું વાવેતર કરેલું છે. બીજલી શું છે એ બધી હું તમને મિત્રો અમને ડિટેલ સહિત માહિતી આપી દઉં. તો સૌપ્રથમ પહેલાં તમે આ વાલોળની એક વેરાયટીની વાત કરી દઉં. તો મિત્રો વાત કરી દઉં તો જમીનની તો મિત્રો એકદમ આપણી હાવ ગોરાળું અને શું કહેવાય હાવ કહેવા ટાઈપની જમીન છે. અને એમની અંદર મિત્રો આપણે અત્યારે અંકુર સીડની 867 વેરાયટીનું વાવેતર કરેલું છે વાલોળની અંદર. અને આ વાલોળની અંદર વાત કરી દઉં તો અઢળક મિત્રો ફ્લાવરિંગ અત્યારે આવેલું છે. પાંદે પાંદે મિત્રો ફ્લાવરિંગની જે આ કહેવાય ને કે હળી એ મિત્રો અત્યારે નીકળેલી છે. અને અત્યારે માર્કેટ રેટની વાત કરી પહેલાં તો તારીખની આજે વાત કરી દઉં તો મિત્રો આજે તારીખ 19/12/2025 થયેલું છે. અને મિત્રો આજના માર્કેટ રેટ મિત્રો 30 થી 35 રૂપિયા પ્રતિ કિલો મિત્રો જઈ રહ્યા છે. વચ્ચે તો 120 રૂપિયા હતા. અત્યારે મિત્રો થોડુંક ડાઉન થયું છે. અને આના સિવાયની જે મિત્રો બીજી વાલોળ છે એની કરતાં મિત્રો આમના અત્યારે પ્રતિ કિલો મિત્રો 10 થી 12 રૂપિયા ભાવ વધારે મળતો હોય છે. કારણ કે આની લાઇટિંગ એ ટાઈપે મળતી હોય છે. હું તમને બાજુની અંદર તમે વિડીયોની અંદર જોઈ શકતા હશો મિત્રો એ ટાઈપ કાંક વાલોળ થતી હોય છે. અને આની સાઇઝ અને મિત્રો લાઇટિંગના લીધે મિત્રો આના માર્કેટની અંદર 10-12 રૂપિયા ભાવ વધારે મળતો હોય છે. અને વાત કરી દઉં તો વાવેતરની તો મિત્રો આને ટૂંકમાં 2 મહિના જેવો સમય લાગ્યો છે. કારણ કે અત્યારે ઠંડી થોડીક વધારે પડે છે એટલે બહુ જો એટલો વિકાસ નથી થયો. આપણે ચેકિંગ પૂરતી મિત્રો વાવેતર કરેલું છે. નકર તો જો તમારે આનું વાવેતર કરવું હોય તો સાચું વાવેતર તો મિત્રો આમનું 5મા મહિને થતું હોય છે અથવા તો 4થા મહિનાના એન્ડમાં ખેડૂતો કરતા હોય છે. અને આખું ચોમાસું હાલતું હોય છે. અને શિયાળે પણ મિત્રો અત્યારે આમાં જે ગણો ને અત્યારે આપણે જે આ વાલોળ રહ્યા મેળાની અંદર કમ્પ્લીટ નથી બેસી, આખામાં ટૂંકમાં ફેલાણી નથી. અત્યારે જો 5મા મહિને વાવેતર કરેલું હોય તો અત્યારે કમ્પ્લીટ ફેલાઈ ગયું હોય. તો મિત્રો આ બિયારણની વાત કરી દઉં તો બિયારણની મિત્રો અત્યારે એટલી શોર્ટેજ છે કે બિયારણ માંડ ટૂંકમાં આપણને 250-300 ગ્રામ જેટલું મળેલું. અને મિત્રો હાઇબ્રિડ વેરાયટી છે. અને આ વેરાયટીના મિત્રો બિયારણની વાત કરી દઉં તો 1 કિલો બિયારણના 18,000 રૂપિયા છે મિત્રો. 16,000થી માંડીને 18,000 રૂપિયા સુધી એગ્રોવાળા લેતા હોય છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ ભાવ હોતો હોય છે. તો મિત્રો આ વેરાયટીનું આપણે વાવેતર કરેલું છે. અને મિત્રો અડધા વીઘા જેવું વાવેતર છે. અને આમાં 400 ગ્રામ બિયારણ આપણે નાખેલું છે. અને સાઇઝની વાત કરી દઉં તો મિત્રો આમ આપણે 5 ફૂટનું એક હાયરથી બીજી હાયરનું અંતર 5 ફૂટ રાખેલું છે. અને 16થી 16નું અંતર આપણે 1.5 ફૂટ રાખેલું છે. પણ જે મિત્રો વચ્ચે તમને ગેપ દેખાય છે એનું કારણ એ છે કે આપણે વચ્ચેના જે છોડ રહ્યા એ સુકાઈ ગયા છે અથવા તો અમુક ખેલ ઉગ્યા નહોતા શિયાળાની અંદર, એમનું કારણ એ છે. તો મિત્રો હવે આમાં રોગ જીવાતની વાત કરી દઈએ તો વાલોળમાં વધુ પડતા મિત્રો રોગ એક તો મોલો આવતો હોય છે અથવા તો એના સિવાય મિત્રો કાળી થ્રિપ્સ અને ઈયળ, આ 3 વસ્તુની મિત્રો વધારે આપણે કાળજી રાખવી પડતી હોય છે. અને વચ્ચે મિત્રો આપણે બીજલીનું વાવેતર કરેલું છે. બીજલી એટલે મિત્રો જે આપણે સફેદ ફૂલ આવે છે એ હું તમને એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો. મિત્રો આ ટાઈપ કાંક ફૂલ થાય છે. અને મિત્રો ફૂલની પણ ડિમાન્ડ અત્યારે ખૂબ એવી સારી છે. કારણ કે વાલોળ તો આપણે મેળાની અંદર સડી જવાની છે, વચ્ચેની જગ્યાનો આપણે આમથી પડી રહેવાની છે. તો મિત્રો આપણે બીજલીનું વાવેતર કરેલું છે. બીજલીના વાવેતરને પણ મિત્રો 1.5 મહિના જેવું થયું છે. અને હવે કમ્પ્લીટ મિત્રો એમાં પણ દોડવા આવી ગયા છે. હવે ટૂંકમાં ફૂલ ખુલવાની તૈયારી જ છે. તો આના સિવાય મિત્રો જો
તમે વાલોળની ખેતી કરવા માગતા હોય અને જો આ વેરાયટીનું સીડ લેવા માગતા હોય તો મિત્રો આપણી પાસેથી આ જ્યારે ટૂંકમાં આપણે આને એમ થાય કે હવે પકવી દેવી છે ત્યારે મિત્રો આપણે પકવવાના છીએ, કારણ કે માર્કેટની અંદર આ વેરાયટીનું સીડ અત્યારે ખૂબ શોર્ટેજમાં છે અને પૂરતા ખેડૂતોને મળતું નથી. તો આ વેરાયટીનું સીડ આપણે આ બધું પકવવાના છીએ. તો ઘરઘરાવ મિત્રો બિયારણ મળશે. આ હાઇબ્રિડ વેરાયટી છે, આપણે સીડ લીધેલું છે, વાવેલી છે અને આ વાલોળનું મિત્રો પકવેલું આપણી પાસેથી બિયારણ જો કોઈને લેવું હોય તો મળી રહેશે. તો જો લેવાનું હોય તો તમને જે સ્ક્રીન ઉપર અત્યારે નંબર બતાવેલો છે એ નંબર ઉપર કોલ કરી લેજો. અને મિત્રો આ વાલોળની વાત કરી દઉં તો બીજી વેરાયટી કરતાં મિત્રો 10-12 રૂપિયા ભાવ અત્યારે પ્રતિ કિલો વધારે મળતો હોય છે. અને એના સિવાયની વાત કરી દઉં તો મિત્રો આ પાકની વાત કરી દઉં તો મિત્રો પાંદે ફૂટ નીકળે છે. એ હું તમને વિડીયોમાં તમે જોઈ શકતા હશો મિત્રો. પર એક પાંદે મિત્રો ફાલનો દાંડો નીકળે, ટૂંકમાં દાંડી નીકળતી હોય છે અને ખૂબ એવું સારું મિત્રો આપણને આમાં ઉત્પાદન પણ મળતું હોય છે. અને જો તમે પણ મિત્રો આ રીતના વાલોળની ખેતી કરવા માગતા હોય તો મિત્રો આ તમે જોઈ શકતા હશો મિત્રો આપણે 12 ફૂટે લીલગરીનું લાકડું મિત્રો ખોડેલું છે અને 5 દોરી બાંધેલી છે. એ દોરી હું તમને વિડીયોમાં જોઈ શકતા હશો મિત્રો. પ્લાસ્ટિકની દોરી બાંધેલી છે અને 12 ફૂટે મિત્રો લાકડા ખોડેલા છે. અને એની વચ્ચે જે મિત્રો આપણે મેથી ધાણાની અંદર જે પૂરીઓ વાળે એના મિત્રો આપણે આ રીતના સપોર્ટ મારેલા છે, જેથી વેલો મિત્રો સરળતાથી ઉપર ચડી શકે. તો આ રીતના મિત્રો આપણે એમાં માવજત કરી. હવે મિત્રો પાણીની વાત કરી દઉં તો દર 4-5મા દિવસે મિત્રો આપણે આમાં પાણી આપી દઈએ છીએ. પાણી કાંઈ નડતું નથી. અને ખાતરની વાત કરી દઉં તો 2 મહિનાની અંદર મિત્રો ખાલી આમાં 1 યુરિયાની બેગ નાખેલી છે, બાકી આમાં ખાતરની કોઈ કરેલી નથી. અને 1 ખેલ મિત્રો મોલાની આપણે આમાં ટ્રીટમેન્ટ કરેલી છે. તોય મિત્રો તમે ફ્લાવરિંગની કોઈ દવાનો જે ઉપયોગ નથી કર્યો, તોય મિત્રો તમે ફ્લાવરિંગ જુઓ ને તો આમાં અઢળક મિત્રો ફ્લાવરિંગ અત્યારે આવેલું છે. અને મિત્રો હવે ટૂંક સમયની અંદર આમનું ટૂંકમાં કમ્પ્લીટ ઉત્પાદન પણ ચાલુ થઈ જશે. તો જો તમે પણ મિત્રો આ વેરાયટીનું પકવેલું મિત્રો સીડ જો તમે યાદ રાખજો, હાઇબ્રિડ નહીં, જે અત્યારે તમને બ્લોક દેખાય એ બ્લોક મિત્રો આપણે છેલ્લે પકવી દેવાના છીએ, કારણ કે માર્કેટની અંદર જોઈએ એટલું સીડ મળતું નથી. તો જો મિત્રો તમારે આ પકવેલું સીડ લેવું હોય તો તમને જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે નંબર ઉપર કોલ કરીને લઈ શકો છો. તો સાથે જો મિત્રો તમે આ ફૂલના રોપા, રીંગણીના, મરચીના, ટામેટી, કોબીજ, ફુલાવર તમામ શાકભાજીના રોપા લેવા માગતા હોય તો મિત્રો આપણી નર્સરીની અંદર તમને મળી જશે. તો આજના વિડીયોમાં એટલું જ. અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે આપણી ચેનલની અંદર 10,000+ સબસ્ક્રાઈબર પણ થઈ ગયા છે. અને ટૂંકમાં મોનિટાઈઝ તો ઘણી સમય પહેલાંની થઈ ગઈ છે. અને જે મિત્રો આપણે આ યુટ્યુબની અંદરથી પેમેન્ટ આવશે એ મિત્રો આપણે નાના બાળકો પાછળ બગાડવાનું છે. તો તમે પણ તમારા સબસ્ક્રાઈબ કરી નાખો અને તમારા ખેડૂત ભાઈઓ અથવા તો તમારા સગા સંબંધીને શેર કરો, કારણ કે જે આપણે આમાંથી યુટ્યુબમાંથી આવશે એ મિત્રો આપણે નાના બાળકો પાછળ બગાડવાનું છે. તો આટલું જ કહેવાનું હતું. જય હિન્દ, જય ભારત.